જો આનંદ કરવો છે બેનું, જરાક આમ જો આમ આનંદમાં રહેજો. હમણાં એક બેન 50 વર્ષના મળ્યા ને, મને બહુ સારી વાત કરી હો. મને કે રાજુભાઈ, જેદી કે હાહુના જમાના હતા ને તેદી અમે વહુ હતી. વહુના જમાના આવ્યા તમે હાહુ થયો. મને કે અમે તો ન્યા રહ્યા. ખડજો તો મજા આવે હો ખરેખર. અને તમને આમ જો ક્યાંય નો સાંભળ્યું મારું આખું સાનિધ્ય ગ્રુપ, મારો ગોપાલ મામો બાપ આમ જો આ સાનિધ્ય ગ્રુપ ને આજ આનંદ જલસો કરો ભાઈ. એક બેન તો હવારના પોરમાં ઉઠી અને આમ જીભ ઉપર ચાંદલો કર્યો, જીભ ઉપર ચોખા મૂક્યા, પછી ટંકોરી કઈ એટલે આમ ધણી જોતો તો ઉઠીને કે આ કરે શું. થોડીક વાર પછી ધણીએ કીધું કે હું કરતી હતી હે કે કામણ ટમણ શું કરતી હતી. એ કે કાંઈ નહોતી કરતી. ના એ કે કાંઈક તું કાંઈક મેલી વિદ્યા કરતી હતી. એ કે હું નાસ્તિક નથી હો. એ કે આજ શું છે? એટલે એનો ધણી કે શું છે? એટલે એમ નહીં આજ છે શું નથી, તૈત શું છે? એ કે દશેરા છે. તો બસ એ કે હું શસ્ત્ર પૂજન કરતી હતી. એનું શસ્ત્ર જીભ છે ને. ડોક્ટર પાસે ગયા ને, ડોક્ટર કે બેન મોઢું ખોલો. તો મોઢું ખોલ્યું ને, ડોક્ટર સાહેબ છે અમારો, તો માંડ્યા લખવા દવા. બેન એમને મોઢું ખોલીને બેઠા હતા, ઓલો દવા લખતા હતા. થોડીક વાર થઈ ને પછી દવા લખીને કે આલ્યો. એટલે ખીજાણી ડોક્ટર ભાઈ, તમે મને મોઢું ખોલાવ્યું ને મારા મોઢા આમ જોયું ને નીચું જોઈને દવા લખતા હતા. એ કે આ દવા લખવા હાટું તમે ઘડીક વાર મોઢું ખોલો તો મને લખવા દો ને. એક ધણી એના ઘરના કીધું કે 5 મિનિટ જો મૂંગી રહે ને 5 મિનિટ તો 500 રૂપિયા આપું. 4 મિનિટે બોલી કે થઈ ગઈ 5 મિનિટ. એટલે આમ જો આનંદ કરવો છે આજ, ખૂબ આનંદ કરાવવો છે બહેનોને. આજે કચ્છ ડાયરો સાહેબ, આમ તો કચ્છી બેઠા છે ને, આપણા જાજા કચ્છી છે ને મહેમાનો, કચ્છી મહેમાનો બેઠા છે ને સાહેબ, કચ્છી મહેમાનો બેઠા છે. કારણ કે પ્રસંગ ભલે અમે તો વેવાય વેલા છીએ બાપ, પણ તમે કચ્છના છો બાપ, અને મને કચ્છડો વાલોય બહુ છે બાપ. શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, વર્ષામાં વાગડ ભલો, પણ કચ્છડો બારે માસ. હવે તું સાંભળજો, ખાલી ભલે હોય ખેતરડા તોય પોરહડા પથરાય. આજ તો માતાજીની દયાથી જમે તમે બેઠા છો કચ્છી બધા કરોડોપતિ છો, પણ કદાચ ન હોય ને કાંઈ તો એનો પડકારો કોઈ દી મોડો ન હોય સાહેબ. ખાલી ભલે હોય ખેતરડા તોય પોરહડા પથરાય. કચ્છડો ઈ કહેવાય જેના હૃદય લીલા રામડા, જેના હૃદય લીલા હોય સાહેબ. અને અજબ તાકાતના જાતવંત અશ્વ જ્યાં કરવટે જમીનની પીઠ કાપે, અને આજ પણ ઊભા છે અડીખમ પાળિયા, વાટ જોઈ યુદ્ધની ગામ જાપે. સતી સંતો અને સુરા તણી ઈ તો કથે ઇતિહાસ અદ્ભુત કરણી, એવી ભારતી ભૌમની વંદુ તને આવડી. ધન્ય હો અમારી કચ્છ ધરણી. કચ્છ તો કચ્છ છે સાહેબ, પણ 12 ગવે બોલી બદલે. 12 ગવ ઉપર વ્યા જાવ ને એટલે બોલી બદલી જાય. 12 ગવે બોલી બદલે, તરોવર બદલે શાખા, બુઢાપણામાં કેસ બદલે, બાકી લખણ નો બદલે લાખા. એ તો ગઈઢો ગમે એવડો થાય તો ભૂલે જ નહીં હો. મારી તમારી સાહેબ 3 અવસ્થાઓ છે: બાળપણ, યુવાની અને વૃદ્ધાપો. બાળપણ કેવું હોવું જોઈએ? નટકટ હોવું જોઈએ, કૃષ્ણ જેવું હોવું જોઈએ સાહેબ, તોફાની હોવું જોઈએ. બાળપણ સારું લાગે સાહેબ, ગમે. કોઈ બિન દીકરી બાળક તોફાન કરતું હોય ને, મારો કાનુડા જેવો મારો છોકરો સાહેબ, બાળપણ કૃષ્ણ જેવું હોય. યુવાની છે ને એ રામચંદ્ર ભગવાન જેવી મર્યાદા પુરુષોત્તમ જેવી હોવી જોઈએ બાપ. અને બુઢાપો છે ને એ શિવ જેવો હોવો જોઈએ. બુઢાપો કાનુડા જેવો નહીં હારો. ઘણા એના હોય, હા, ઉભા રોડે જતા હોય, સીટીઓ પાડતા હોય. કેવાય નહીં, કેવાય કોઈ બેન દીકરી એમ કે મારો ગઈઢો છે કાનુડા જેવો, સારું લાગે ભાઈ? હમણે મારો ભાઈબંધ ભાઈ મને કે મને કે મારું નામ બદલાવું છે ને કા મારા ઘરના નામ બદલાવું છે. અરે મેં શું નામ? અરે મેં એવું હોય ભલામણ. મને હા મને
કે હવે પોતાનું નામ રામ, અરે મેં કીધું ભગવાનનું નામ ને ભલામણ બદલાવી નાખવાનું. એની પત્નીનું નામ આસ્થા. એ કે અમે નીકળી છે ને એટલે તરત જ બધા કે આસારામ જાય, આસારામ જાય, આસારામ જાય. તું મને કે બેમાંથી એકનું બદલાવી કા મારું કા ગરદન. હા ગઈઠો બાર ગવે બોલી બદલે અને તરોવર બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે. બાકી આપણે અહીં કણે છે ને રાજકોટમાં ક્યાં જાઓ છો એમ કહી, મારું મોસાળ છે ને સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ, ત્યાં ક્યાં ને બદલે ચા જાઓ છો એમ કહે. શું કહે? ચા જાઓ છો. એની તમે મેહાણા જાઓ ને એટલે એમ કે ચો જાઓ છો. મેહાણાનો મળે એક જણો આયલો આવતો હતો હાથમાં ઠેલી લઈને, બરોબર પોલીસને એમ બાતમી કે કોઈ આતંકવાદી આવે છે. સીધો ઉભો રાખીને પૂછ્યું કે ઠેલીમાં શું છે? તો બોમ્બ છો. હે એ કે બોમ્બ છો? એ બોમ્બ છો કીધું ત્યાં તો લાગે મારો મારો મારા હાથમાંથી ઠેલી પડી ગઈ, બામની શીશી ભાઈ રોડ ઉપર. યા હું છે હું કહું છું ને કે બોમ્બ છો. હવે લગાડી કે જ્યાં લાગ્યું હોય ત્યાં, બીજું હું. મહેસાણા ડિસ્ટ્રિક્ટનો આપણે રાજકોટમાં આવ્યો હતો ભાઈ, દરબારની હોટલે ચા પીવા બરોબર ગયેલો. હવે મારે અહીંયા હું ચા પીવા ગયેલો, અમે બધા ઉભેલા, એમાં પડકાર્યો એ ભાઈ પોણી આલો. એટલે ઓલા દરબાર કે ભાઈ કાં અડધી આવે અને કાં આખી આવે. અરે અલ્યા તમને કહું છું પોણી, કે ભાઈ પોણી નો આવે કાં અડધી અને કાં, કહું છું પોણી. ત્યાં તો દરબાર સીધા પાણી. તારે મેં કીધું દરબારી પાણી માગે, પાણી. મને કે હે? મેં કીધું હા પાણીને મહેસાણામાં પોણી કીએ. મને કીધું, મને કે ભાઈ બોકડો હાલો ને, તો હું તો બાજુમાં બકરીનો ચરતો કાન પકડીને આપ્યો. પછી ખબર પડી કે આને બેહવું છે. હા બાકડાને પેલું બોકડો કીએ. સાહેબ મારી ઓળખાણ આપી દઉં, રાજુભાઈ ગઢવી મારું નામ છે. સડપદર હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે નોકરી કરું છું. હવે તો છોકરા બહુ અઘરા થઈ ગયા હો. હમણાં એક છોકરો તોફાન કરતો હતો ને, તો માસ્તરાણી મહેસાણા ડિસ્ટ્રિક્ટની, એને કીધું જો હું તારી માં હોઉં ને તો તને મારી મારીને સીધો કરી દઉં ને ભણવામાં હોશિયાર બનાવી દઉં. ઓલો છોકરો થોડીક વાર ખમીને કે હે બેન મારા પપ્પાને પૂછતો આવું. ઓલી સીધી બદલીની અરજી જ કરી. હમણાં છોકરીને ઊભી કરીને, બાળકો છે ને મજા આવે, છોકરીને ઊભી થઈને પૂછ્યું કે બેટા મોટી થઈને શું થાય? ઓલી કે સાહેબ ડોસી થાય. બોલો ભણે કે ન ભણે એ તો થવાની જ છે. છોકરા અઘરા થઈ ગયા સાહેબ. એટલે શિક્ષક તરીકે થોડી કહાવતો કહું, આપણને મજા આવશે સાહેબ. આપણી કહેવતો બહુ સારી છે. હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, મીંદડીને માળો નહીં, ઉંદરને ઉસાળો નહીં, ક્યાંય હંસ કાળો નહીં, વાંઢાને હાળો નહીં. ન હોય ને વાંઢાને હાળો હોય? હોય કે ન હોય? હોય તો કોઈને કહેવાય નહીં એમ. વાંઢાને હાળો નહીં, કોટ ઉપર સાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, કેળાને પાન નહીં, ઘર જમાઈને માન નહીં, ડુંગરા ક્યાંય નરમ નહીં, ગુલ્ફી ક્યાંય ગરમ નહીં, પાપીઓને ધર્મ નહીં, નાગાવને શરમ નહીં, ફળ અને ફૂલમાં ક્યાંય હાંધો નહીં. અને હવે તાલી પાડો તો કાંઈ વાંધો નહીં. લ્યો ભેગા કેટલા છો ને એ જોવું તું, બીજું કાંઈ નહોતું આમાં. હા ખરેખર આજ આનંદ બહુ આવે છે. આજ મજા આવે છે ને આજ હું ખીલી ગયો છું. નકર આજ તો હું મારા ઘરના ભેગો લઈને આવ્યો છે એમ. કુટુંબ સહિત આવ્યા ભાઈ. આજ તો ઘર છે. આજ કુટુંબ સહિત ન આવ્યું તો ચિંતન કુમાર કે આવતા જ નહીં. નો આવો તો કુટુંબને નો લઈ આવો ન આવતા, કે પ્રોગ્રામ નથી કરવો આપણે. પણ ગામડું કચ્છ અને સૌરાષ્ટ્ર એની જેવા કોઈના ગામડા નહીં બાપો. હું તો આખું કચ્છ ફર્યો છું. એક એક ગામડા કચ્છના જોયા છે સાહેબ. કચ્છ
અને સૌરાષ્ટ્ર જેવી સમજણ નહીં હો. આપણો જે ગઈઢામાં સમજણ હોય, આપણા જે ભાભાવમાં સમજણ હોય, એમાંય પાછું ફેર છે. અહીં અમારે રાજકોટ ડિસ્ટ્રિક્ટમાં ભાભો કઈ, ગઈઢાને વડીલને શું કહીએ આપણે? ભાભો. અહીં અમારે ભાભો કીએ. મહેસાણામાં ડોકરો કીએ. શું કીએ? ડોકરો. કચ્છમાં ગેઢો કીએ. શું કીએ? ગેઢો. ગેઢો. આપણે અહીં ભાભો કઈ. કપડું જૂનું થાય તેને ગાભો કહેવાય. જણ જૂનો થાય તેને ભાભો કહેવાય. પણ બેમાં ફરક એટલો, કપડું જેમ જૂનું થતું જાય ને એમ કલર મૂકતું જાય. પકડતો જાય ભાઈ, બાપો પકડતો જાય. આખા ગામની ધ્યાન રાખીને બેઠો. ભગુની બહુ 3 વખત કેમ નીકળી ગઈ છે? લે તું કા હવારનો ખોડાણો છો? હમણાં એક છોકરોની બે બાપા ને બે બાજુ બેઠા હતા ને, એમાં નીકળી કોઈ બેન દીકરી. એટલે ઓલાને પૂછ્યું કોણ છે? એ કે મારા ઘરના છે. હે કે મારી પત્ની છે, મારી વહુ છે. હા કે મોડલ તો GTY છે. બોલો સમજો નહીં. મને આવીને કીધું, મને કે રાજુભાઈ GTY એટલે શું? મેં કીધું કેમ? તો મને કહ્યું રાજો બાપો બેઠો હતો ને, મારી બૈરી નીકળી. મેં કીધું મારા ઘરના છે કે GTY મોડલ. મેં કીધું મોટા GTY એટલે જૂનું મોડલ. ગઈઢી એમ કીધી તારી બૈરીને. અને જીભના ટેરવા તો એવા દખ દે ભાઈ. અમારા ગામની બાજુમાં 4 દીકરા અને વાડીએ ટિફિન જાય. બોલો એની જીભ કેવી છે? વિચાર કરો બાપાની. કયો મને કે ક્યાંક બહાર તો કાઢ કોક દીક તું તો લઈ જા. મને કે દીકરા નો લઈ જાય તો વળી મારે એક ઠેકાણે ખરખરે જવું તું, મોઢે થવા. મેં કીધું હાલ ને લેતો જાવ ભેગો. મેં ગઈઠું માણસ સારું. તમે ઊભી રહી, હાલો બાપા હાલો. મને કે ક્યાં? મેં કીધું એક ઠેકાણે બાજુના ગામમાં ખરખરે જવું. અરે મને કે હાલ હાલ. બેસી ગયા ગાડીમાં આગળ. હો ભાઈ, હવે ખરખર જાય. તમને ખબર હોય ને 5, 10, 15 જણા બેઠા હોય. આપણે જઈને પૂછી શું થયું? એટલે કે આમ હતું આમ હતું ને એવું બધું કે. એટલે અમે જઈને બેઠા. હજી હું બેહું ત્યાં તો બાપાએ થાળીમાંથી બીડી લઈને ગોટા હો. મેં વળી હળવેકથી પૂછ્યું, ન્યાય બાપા જ મરી ગયા હતા. મેં કીધું શું થયું બાપાને? એટલે ભાઈ આગળ બેઠો હતો ડાયો માણા, એને વાત માંડી. કાંઈ નહોતું. બાપા વાડી આંટો મારવા નીકળ્યા, બંધાર પાસે સ્લીપર પહેરીને નીકળ્યા ને, એમાં સ્લીપર પાણીવાળા થયા ને, પગ લીપટો ને તે સીધા કૂવામાં ગયા. તો ઓલો જોરદાર હટ મારી ધુમાડાના ગોટા કરીને કે તો ગાજ તો ગયો છે ને. ઘડીક વાર તો કાંઈ સંભાવી દીધી. હો ભાઈ, પ્રિય બોલવું, સજનતા, દાતારી અને સુર પંથ એતા અભ્યાસે ન મિલે. ઓ તો બિના કૃપા ભગવંત. પણ ગામડું છે સાહેબ, પછી સૌરાષ્ટ્રનું ગામડું હોય તોય ભલે, કચ્છનું ગામડું હોય તોય ભલે, પણ ગામડું કેને કહેવાય? કે જ્યાં ચબૂતરા ને ચોરા હોય, ઘરના દૂધણા ઢોરા હોય, ઘર ખેતર અને પાદર હોય, જ્યાં પ્રેમ ભાવ અને આદર હોય, રસ્તા કાચા પાકા હોય, શેરીએ શેરીએ નાકા હોય, ગાય ગોવાળ અને ગાડા હોય, ધણખૂટ ને વળી પાડા હોય, વેપારી વાણિયા પાકા હોય, કેટલાક ધરાર કાકા હોય, ગામમાં એક ગોર હોય, એ હારા કામમાં હૌથી મોર હોય, રૂપ નિતરતી નારી હોય, એની આંખ્યું તેજ અટારી હોય, એ લાજ શરમની મારી હોય, પાદરની પનિયારી હોય, ફળિયું લીપેલ હોય, દિવેલ યાથી દીપેલ હોય, આંગણામાં તુલસીનો ક્યારો હોય, ત્યાં સંતોનો ઉતારો હોય. અરે શેર કરતા હારું હોય અને ગામડું અમારું પ્યારું. સંતોનો ઉતારો હોય. આ ગામડે સંતો આવતા ને, ગામડે સંત આવ્યા ભાઈ, એટલે 2 માણા ઘરે જમવા માટે લઈ ગયા સંતને. સંત જમીન ઉભા થયા, 2 માણા પગે લાગ્યા ને બેનની આંખમાં આહું આવી ગયા. એટલે સંતે પૂછ્યું ક્યાં બાત? ઓલા ધણીએ ઠોહ મારી કીધું ના કહેતી નહીં. તો ઓલાથી રહેવાનું નહીં કે બાપુ અમારે કઈ સંતાન નથી. અચ્છા કોઈ બાત નહીં, મેં હરદ્વાર જાકે દિયા જલાઉંગા તેરે યહાં બચા હોગા. અને સાચો સંત છે ભાઈ, વહાં પ્રગટાવે અહીં દીકરો દિયે. ગયો ભાઈ હરદ્વાર જઈને આખી જિંદગીની ભક્તિ ભેગી કરી અને દીવો પ્રગટાવ્યો. દીવો તો પ્રગટાવ્યો, દીકરા તો આવ્યો, પણ વાઈટ થોડીક જાડી થઈ ગઈ ભાઈ. દીકરા 4 આવ્યા, ચોલડાના એક આરે 4 દીકરા. સંત તો 2-3 વર્ષ પછી આટો મારતા મારતા આવ્યા. એને એમ થયું કે આપણી ખરેખર ભક્તિ પૂગી છે કે નથી પૂગી.
કમાડ ખકડે વળી કાઢીને બેને કમાડ ખોલ્યું, સંત અંદર ગયા, ઢોલિયો ઢળી દીધો, બેહાર્યો. પછી સંતે કીધું ભગત કિધર ગયા બેટા? કે બાપુ ભગત તો હરદ્વાર ગયા. એ કે કેમ? કે દીવો ઠારવા. પિંગલસી બાપુ જો ગઈઢો કોઈ બેઠો હોય તો મારી અને તમારી જ્ઞાતિની વિશેષતા બતાવતો હોય. કેવી સાહેબ? કે બ્રાહ્મણની રસોઈ, રાજપૂતની રીત, વાણિયાનો વેપાર, પારસીની પ્રીત, નાગરની મુસદ્દી, વ્યાસની ભવાઈ, લુવાણાની હુસાતુસી, ભાટિયાની ભલાઈ, આયરની રખાવટ, ચારણની ચતુરાઈ, મેમણની ખેરિયાતી, સૈયદની સચાઈ, કણબીની ખેતી, સંધિની ઉઘરાણી, પઠાણનું વ્યાજ, ઘાંચીની ઘાણી, મેરનો રોટલો, પૂજારીનો થાળ, કોળીની કરકસર, ભક્તોની માળ, વૈવંચાની બિરદાવળી, ઢાઢીના વખાણ, ભાટની કવિતા, માણ ભગતની માણ, મણિયારાની ચૂંટલી, વાંજાનો વણાટ, ખવાસની ચાકરી, ખત્રીનો રંગાટ, સીધીનો મસીરો, કાગદીની સાય, ખોજાના ડાળિયા, કંદોઈની મીઠાઈ, ચુવાડિયાનું પગેરું, વાઘેરની કરડાઈ, આડોડિયાની જડ ઝપટ, તરખટની તોછડાઈ, અબોટીના કીર્તન, બજાણિયાની ઠેક, સોમપુરાના મંદિર, ઘંટિયાની ખેપ, સૂર્યાનો સુરમો, હુતારનું ઘડતર, મોચીના પગરખા, કડિયાનું ચણતર, હોરાની નમ્રતા, હજામનો જવાબ, પહાયતાનો ખોખારો, દરવાણીનો રૂવાબ, ખારવાનું વાણવટું, લોધીની ઝાડ, દરજીનો ટાકો ટેપો, પ્રજાપતિનો ચોફાળ, નાળિયાનું ગાડા નારણ, કાયસની કલમ, વૈદનું પડીકું, ગાંજેરીને હવે તાલી દો ભાઈ. ગઈઢો તો અદ્ભુત છે. મેં કીધું ને આપણા ભાભો છે, આપણા ભાભો જો અમેરિકા ગયો તો ભાઈ આપણો ભાભો, ત્યાં કોઈ બૂટ પાલિશ કરતું નથી. ત્યાં મશીન છે એટીએમ જેવું. સાહેબ બૂટ નાખો ને પાલિશ એટલે થઈ જાય, કાઢ લ્યો, બીજું બૂટ નાખો પકડાય. $4 તમે નાખો ને પછી છૂટું થાય બૂટ. 150 રૂપિયાના બૂટ લઈને આપણો ગઈઢો ત્યાં કણી ગયેલો, 200 રૂપિયા પાલિશ ના દીએ કોઈ દી. એને કઈ કામ તો હતું જ નહીં. હવારના પણ ઉઠીને મશીન જ જોતો હતો કે પેલું બૂટ પકડાતું નથી. ઉપડ્યો પાલિશ કરાવવા જઈને, પેલું બૂટ નાખ્યું, પાલિશ થઈ ગયો તો કાઢી લીધો, ઉપડ્યો બીજા મશીને, ત્યાં જઈને બીજું નાખ્યું, પાલિશ થઈ ગયો. રાજીન રેડ શિવાજી ટેકન ઉપર ત્યાં ધોળિયો આવ્યો, ધોળિયા નાખ્યું, પેલું જ બૂટ પકડાણું. એને તો ખબર ન હોય આપડી પેલા ગઈઢો પોગી ગયો અહીંયા. હજી તેની તૈયારી નથી ખીચામાંથી $4 કાઢવાની. એમ કે બીજું બૂટ થાય પછી $4 કાઢી, પેલું પકડાણું તો પેલા ઘાઘો થઈ ગયો કે હું અમેરિકાની સિસ્ટમ બદલાઈ ગઈ છું. ચક્કર વગર ડોળા કરીને આપણો ગઈઢો સામે ઉભેલો બીડી ટેકવાય, એની સામે જોઈને કે વાય તો ગઈઢો ક્યાં હાય એટલે સમજાવું કેમ બધું અદ્ભુત છે સાહેબ. ગઈઢો તો અદ્ભુત છે આપણો. હમણે છોકરો પૂછતો હતો ને પપ્પાને, હે પપ્પા બધા એમ કે છે કે લગ્ન કરવામાં હેરાન થવાય તોય બધા લગ્ન કેમ કરે છે? એના પપ્પા કે બેટા બુદ્ધિ બદામ ખાવાથી નહીં ઠોકર ખાવાથી આવે. બેનો તો આમ જો આમ અનુભવની છે ને, અનુભવ બહુ મજા આવે. હું છે ને હળવદર હાઈસ્કૂલમાં છું અત્યારે, પહેલા અહીંયા જ ભણતો. એ સ્કૂલમાં જ પહેલા હું અભ્યાસ કરતો. અત્યારે મારા 5 ગુરુઓ છે, મારા આસિસ્ટન્ટ છે. હા, તો હમણાં અહીંયાથી નીકળો ને, તમને આપણી આનંદની વાત કહું, આમ નીકળો ને વાડી મારે ઓળખી દો ભાઈ બંધ મને કે ચા પીતો જા. અરે પણ મેં કીધું મોડું થાય મારે. અરે મને કે મોડાનો દીકરો થામ હાલ મને કે વાડીએ ચા કેમ બને તમને ખબર હોય ને? 3 પાણા મૂકેલા અને ભાભીએ ચા મૂકી, અમે બે વાતું કરતા હતા. એ બરોબર ચામાં ઉફાણો આવો, મારું ધ્યાન ભાભી સામું જાય. ભાભીએ મોઢામાં હારીપટ બજર ભરેલી અને ઉફાણો આવ્યો ને અંદર ફૂંક મારી, બજરનો કોગળો આખો હડલો ચામાં, ધ્રુબકી પડી ગઈ ચામાં, ધ્રુબકી. મને તો કમાટી થઈ ગઈ. હવે આ ચા પીવો કેમ એમ. પણ મેં મનોમન નક્કી કરીને આ લોકોનો આટલો બધો પ્રેમ છે, આપણે જેવો આપણી નજર ગઈ તો આપણને ખબર પડી ને આપણી નજર ન હોત તો કેમ ખબર પડત આપણને. મેં મનને વાળી લીધું. હું એની વાતો ચડી ગયો, મને કેટલી જમીન તારી? મને કે 20 વીઘા. 20 વીઘા પિયત. મને કે હારા વરમાં 20 વીઘા પી જાય. હું વાવ્યું?
મને કે કપા વાવ્યો છે, થોડુંક લીલું વાવ્યું છે. અમે વાતું કરી ત્યાં તો ભાભી આમ મોહોતેથી ચા તપેલી પકડીને આવ્યા. ચા હું તો ના પડું તો આખી અડાળી પડતી હતી ભાઈ. એ મોઢે મેં તો 9 લાખ લોબડીઓના નામ લઈને મેં કીધું પીએ જાવો આપણે. એક ઘૂંટડો ભર્યો, હજી બીજો ઘૂંટડો ભરવા જતો હતો ને ત્યાં કીધું મને કે સા કેવો થયો. મેં કીધું ભાભી ચા બહુ સારો થયો. મને કે પછી હાણસી મળી નહીં, આદુ સાવીને નાખ્યું છે.